બ્રાહ્મણ નો બાળક 6-7 વર્ષનો થાય કે એને જનોઈ આપવી જ જોઈએ. બ્રાહ્મણ નો જન્મ 2 વાર થાય છે. માતા પિતા જે જન્મ આપે છે એ બહુ પવિત્ર નથી. જનોઈ આપ્યા પછી એનો નવો જન્મ થાય છે. જનોઈ આપ્યા પછી માતા પિતા બદલાય છે. પરબ્રહ્મ પરમાત્મા નારાયણ એના પિતા થાય છે. બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતા એની માતા બને છે. જનોઈના મંત્રો પણ એવા છે. જનોઈ આપે છે ત્યારે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. એ વેદ મંત્રો માંથી આ જ અર્થ નીકળે છે. દેવાયત્વા સવિતરે પરિદદામી. પિતા પુત્રને કે છે હું તને ભગવાનના ચરણમાં અર્પણ કરું છું. બેટા આજથી તું મારો દીકરો નહીં, આજથી તું પરમાત્મા નારાયણનો પુત્ર થયો. પરમાત્મા તારા પિતા છે. બ્રહ્મ વિદ્યા ગાયત્રી તારી માં છે. જનોઈ આપ્યા પછી માતા પિતા બદલાય છે. 6-7 વર્ષનો બ્રાહ્મણનો બાળક થાય કે એને જનોઈ આપવી જોઈએ. આજકાલ તો 12મે વર્ષે 15મે વર્ષે પણ જનોઈ આપે છે. કેટલાક બહુ ડાયા થયા છે તે લગ્નના આગલે દિવસે થોડી ખટપટ કરી લે છે. એવું નહીં. 5-6 વર્ષનો બાળક નિર્વિકાર હોય છે. એ સંધ્યા કરે, ગાયત્રી જપ કરે, એનું તેજ વધે. એ વામનજીના જેવો લાગે. વામનજી મહારાજ 7 વર્ષના વટુક બ્રહ્મચારી છે. એમને જનોઈ આપવાની માટે સૂર્યનારાયણ આવ્યા છે. બડા મોટા મોટા દેવો ઋષિઓ આવ્યા છે. તસ્યોપનીયમાનસ્ય સાવિત્રી સવિતા પ્રવી. સૂર્યનારાયણ ભગવાન વામનજીને ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે. આદિતિ માતા લંગોટી પહેરાવે છે. કશ્યપ ઋષિ જનોઈ આપે છે. જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે. જેમ કોઈ રાજાનો સિપાહી ગળામાં ચપરાશ રાખે છે. હું રાજાનો નોકર છું. આ જનોઈ વેદોએ આપેલી ચપરાશ છે. હું ભગવાનનો છું. સતત એવું સ્મરણ રાખવા માટે જનોઈ છે. આ કઈ ચાવી રાખવા માટે નથી. આજકાલ ઘણા લોકો જનોઈનું કોઈ મહત્વ સમજતા જ નથી. એમને એવું લાગે છે કે ચાવી રાખવા આ દોરી બહુ સારી છે. જનોઈમાં ચાવી રાખીને બહુ પાપ લાગે. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે. બજારમાંથી લઈ આવે ને ગળામાં રાખે તો બધું ઠીક છે. જેને કોઈ મામો નથી એને પછી કાણીઓ મામો એ ગમે એના જેવું છે. બ્રાહ્મણ ઘરમાં પવિત્ર અવસ્થામાં જનોઈ બનાવે. જનોઈ કેવી રીતે બનાવવી એ વેદમાં લખ્યું છે. જનોઈ બનાવનાર બ્રહ્માજી છે. જનોઈના ધાગાને ત્રિગુણિત કરનાર વિષ્ણુ ભગવાન છે. જનોઈમાં ગાંઠ આપનાર શિવજી મહારાજ છે. જનોઈનું અભિમંત્રણ ગાયત્રીથી થાય છે. ઓમકારમ પ્રથમ તંતૌન્યસામી અગ્નિમ દ્વિતીય તંતૌન્યસામી. જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના છે. જનોઈમાં કોઈ ચાવી રાખે તો દેવો ત્યાંથી ઉઠી જાય. પછી દેવ ત્યાં કોઈ રહેતા નથી. જે બ્રાહ્મણો હાથે જનોઈ બનાવે છે એમને ખબર છે 96 વાર લપેટવું પડે છે ત્યારે જનોઈ થાય છે. વેદના 96,000 મંત્રોનો અધિકાર જનોઈ પહેરનારને પ્રાપ્ત થાય છે. વેદના 1,00,000 મંત્ર છે. 1,00,000 મંત્રોમાં 80,000 વેદ મંત્ર કર્મકાંડના છે અને 16,000 વેદ મંત્ર ભક્તિનું વર્ણન કરે છે અને 4,000 વેદ મંત્ર જ્ઞાનકાંડના. આજથી તું બ્રહ્મચારી થયો છો. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે. ત્રિકાલ સંધ્યા કરે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. કદાચ બ્રાહ્મણ મંદિરમાં દર્શન કરવા ન જાય તો ભગવાનને જરાય ખોટું લાગતું નથી. બ્રાહ્મણ સંધ્યા ન કરે તો ભગવાનને બહુ ખોટું લાગે. કેટલાક સંધ્યા કરતા નથી અને મંદિરમાં સેવા કરવા જાય છે, પૂજા કરવા જાય છે. જે સંધ્યા કરતો નથી એના હાથની પૂજા ભગવાન લેતા જ નથી. મને ફૂલની માળા અર્પણ કરવા આવ્યો છે, મારું કહ્યું કરતો નથી, સૂર્યનારાયણની ભક્તિ કરતો નથી, તારા હાથની માળા મારે લેવી જ નથી. જાય જે સંધ્યા ન કરે અને મંદિરમાં જાય એનું મોઢું ભગવાન જોતા નથી. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. કેટલાક લોકો એવું સમજે છે કે સંધ્યા એક કર્મકાંડ છે, અમે ભક્તિ કરીએ છીએ. સંધ્યા કર્મકાંડ છે એવું નથી. સંધ્યામાં ભક્તિ છે. સંધ્યામાં જ્ઞાન ભરેલું છે. સંધ્યાના મંત્રોનો અર્થ બરાબર સમજીને સંધ્યા કરે. સંધ્યામાં બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું
હૃદયમાં આવાહન કરવું પડે છે. આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. સંધ્યામાં ગાયત્રી માતાની પૂજા છે, સંધ્યામાં પ્રાયશ્ચિત થાય છે, સંધ્યામાં અર્ઘ્યદાન થાય છે, સંધ્યામાં ધ્યાન સાથે જપ છે, સંધ્યામાં પ્રાર્થના છે, સંધ્યામાં કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણે છે અને તેથી સંધ્યા અતિશય શ્રેષ્ઠ છે. સંધ્યા સમાન કોઈ શ્રેષ્ઠ સત્કર્મ નથી. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે એની બુદ્ધિ બગડતી નથી. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે એને ભીખ માંગવાનો પ્રસંગ આવતો નથી. ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણની ચિંતા ભગવાનને થાય છે. બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું. બેટા ત્રિકાળ સંધ્યા કરે, એક દિવસ સંધ્યા ન કરે મન બગડી જશે. એક દિવસ બુહારી ન કરે તો ઘર બગડે છે. ઘરમાં ધૂળ આવે છે, મન ઉપર ધૂળ પડે છે. ત્રિકાળ સંધ્યા કરવાની આજ્ઞા આપી છે. રાત્રિમાં કદાચ કોઈ પાપ થયું હોય તો પ્રાતઃ સંધ્યા કરવાથી રાત્રિમાં જે પાપ થયું છે એનો વિનાશ થાય છે. દિવસમાં કોઈ પાપ થયું હોય એનો વિનાશ સાયમ સંધ્યા કરે છે. અન્નમાં અને જળમાં જે પાપ આવે છે એ પાપનો વિનાશ મધ્યાહ્ન સંધ્યા કરે. આપ પુનંતુ પૃથ્વી પૃથ્વી પૂતા પુનાતુમામ પુનંતુ બ્રહ્મણસ્પતિર બ્રહ્મ પૂતા પુનાતુમામ યદુચ્છિષ્ટમ અભોજ્ય યત્વા દુષ્કરિતમ મમ સર્વમ પુનંતુ મામાપો શતાંચ પ્રતિગ્રહગું સ્વાહા. મધ્યાહ્ન સંધ્યાનો આ મુખ્ય મંત્ર છે. મધ્યાહ્ન સંધ્યા અતિ આવશ્યક છે. પાણીમાં પાપ આવે છે, અન્નમાં દોષ આવે છે, સ્પર્શ દોષ મોટો છે. સાધારણ કોઈ માનવ અડ્યો હોય એ પાણી પીવું નહીં. કોઈનો અનાદર ન કરો, બધાને હાથ જોડો. જેનું જીવન શુદ્ધ છે એના હાથનું જ પાણી પીવાય. પાણી પેટમાં શુદ્ધ ન હોય તો વીર્ય બગડી જાય છે. વીર્યમાં પાણી મુખ્ય છે, જળ તત્વ મુખ્ય છે. જળ અશુદ્ધ હોય તો વીર્ય અશુદ્ધ બને છે. જેનું વીર્ય બગડ્યું એનું જીવન બગડે છે. ત્રિકાલ સંધ્યા વામનજીને ઉપદેશ કર્યો છે. બેટા આજથી તું બ્રહ્મચારી થયો છું. ઘરમાં ભોજન કરવાનું નહીં, બહાર મધુકરી માંગવા માટે જવાનું. મધુકરીમાં જે કઈ મળે તે ગુરુદેવને અર્પણ કરવાનું. ગુરુદેવ આપે તે જ ખાવાનું. સાદું ભોજન કરે એ સંયમ રાખી શકે. બહુ તેલ મરચું આંબલી ખાય ને એ સંયમ રાખી શકે જ નહીં. ખોટું છે. ગુરુદેવને અર્પણ કર્યા પછી ગુરુદેવ જે યોગ્ય લાગે તે જ બ્રહ્મચારીને ખાવા દે. બેટા તું બ્રહ્મચારી થયો છું. આજથી શૃંગારના ચિત્રો જોવાના નહીં, શૃંગારના ગીત સાંભળવાના નહીં. ખરાબ ચિત્રની અસર મન ઉપર થાય. ખરાબ શબ્દ સાંભળ્યા પછી મન બગડે છે. બેટા બહુ સાવધાન રહે. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો વાંચવા નહીં. કોઈ સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં. બેટા કોઈ સ્ત્રીને અડવું નહીં. સ્ત્રી સાધુને, બ્રાહ્મણને, સંન્યાસીને દૂરથી વંદન કરે, કોઈ દિવસ સ્પર્શ ન કરે. સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. માયા વિલક્ષણ છે, માયા બુલાવે છે. અતિ ભીડમાં અજાણતા સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે. જાણીને પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે કે સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે. એની સજા થાય છે. બેટા કોઈ સ્ત્રીને અડવું નહીં. એકાંતમાં કોઈ સ્ત્રી સાથે રહેવું નહીં. કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે તો માતૃભાવ રાખવો. બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં જ નજર રાખવી. સ્ત્રીના મુખમાં, કેશમાં કામનો નિવાસ છે. સ્ત્રીના ચરણમાં નજર રાખવી. માતૃભાવ રાખવી. રામાયણમાં એવું વર્ણન આવે છે, 14 વર્ષ લક્ષ્મણજી શ્રી સીતાજીની સેવામાં રહ્યા છે. માતાજીના ચરણમાં જ નજર રાખતા. આંખ ઊંચી કરીને સામું જોયું નથી. એક વાર રામચંદ્રજીએ લક્ષ્મણની પરીક્ષા કરી છે. લક્ષ્મણ, આ તારા ભાભીનો ચંદ્રહાર છે તે જોયો છે? લક્ષ્મણજીએ કહ્યું, મેં જોયો નથી. લક્ષ્મણ, આ તારા ભાભીના હાથની બંગડીઓ છે, બંગડી તે જોઈ હશે? મેં જોઈ નથી. લક્ષ્મણ, તે કઈ જોયું નથી? લક્ષ્મણજીએ કહ્યું,
ભાભીના ચરણમાં હું વંદન કરતો હતો ત્યારે ચરણના નૂપુર મેં જોયા છે, બીજું મેં કઈ જોયું નથી. આવો સંયમ જે ઇન્દ્રિય જીત છે એ ઇન્દ્ર રાજા કરતા પણ શ્રેષ્ઠ છે. સંપત્તિથી થોડું સુખ મળે છે, સંયમથી બહુ સુખ મળે છે. લક્ષ્મણજી મહારાજ સંયમની મૂર્તિ છે. 14 વર્ષ સાથે રહ્યા છે, આંખ ઊંચી કરીને સામું જોયું નથી, માતાજીના ચરણમાં ગજા. રામ ઉભા થયા છે લક્ષ્મણજીના હરિંગના. મારો લક્ષ્મણ મહાત્મા છે, જીતેન્દ્રિય છે. પત્રમ દૃષ્ટવા ફલમ દૃષ્ટવા દૃષ્ટવા સ્ત્રીણાંચ યૌવનમ એકાંતે સ્ત્રીમુખમ દૃષ્ટવા કસ્ય નોચ્ચલતે મનઃ. પિતાયસ્ય શુચિર્ભૂતો માતાયસ્ય પતિવ્રતા શ્રી રામ સેવાભિરતઃ તસ્યૈવં નિશ્ચલમ મનઃ. રામાયણમાં રામચંદ્રજી એવું બોલ્યા છે, રાવણને મારવું કઠણ નથી, ઇન્દ્રજીતને મારવું બહુ કઠણ છે. ઇન્દ્રજીત મરી જાય કે રાવણ મરવાનો જ છે. ઇન્દ્રજીતના લીધે રાવણ જીવે છે. ઇન્દ્રજીત મોહ છે, રાવણ કામ છે. મોહ મળે કે કામ મળવાનો જ છે. લક્ષ્મણજીને આલિંગન આપ્યું છે. બેટા સાવધાન રહેજે, બ્રહ્મચારીના ધર્મ સમજાવ્યા છે.